હેલો મિત્રો, તો આપણે આવી ગયા છે નિષ્કલંક મહાદેવ, જે ભાવનગર જિલ્લાનું કોળિયા ગામની આવેલું છે. તમે જોઈ રહ્યા છો, આપણે ધીરે ધીરે નિષ્કલંક મહાદેવ બાજુ જઈ રહ્યા છીએ. અહીંયા તમને બાળકો માટે બેસવાની નાની મોટર પણ તમને જોવા મળી રહી છે. બાજુમાં પાણીનું બરફ છે અને અહીંયા તો એવી ઘણી બધી રાઇડ્સ તમને જોવા મળશે. તો આવો ક્યારેક નિષ્કલંક મહાદેવના દર્શને ઉતારો. આ તમે જોઈ રહ્યા છો, ઘણી બધી દુકાનો પણ છે. મિત્રો, તમે જોઈ રહ્યા છો, આ દુકાનો છે જેની અંદર તમને રમકડા વગેરે ઘણી બધી વેરાયટીઝ તમને મળી રહેવાની છે. તમે જોઈ રહ્યા છો, બાળકો માટે રમકડા પણ છે, મકાઈ પણ છે. તમે જોઈ રહ્યા છો દુકાનો ઘણી બધી છે. તો તમને નાસ્તો પણ અહીંયા મળી રહેવાનો છે, શ્રીફળ પણ મળી રહે છે. તમે જોઈ રહ્યા છો, દુકાનો ઘણી બધી છે. હેલો મિત્રો, તો હવે આપણે દરિયાની નજીક પહોંચી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો, દર્શનાર્થી દર્શન કરીને પાછા આવી રહ્યા છે અને આપણે જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો, દરિયો પણ છે. આપણે ધીમે ધીમે દરિયાની અંદર જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો. હવે મિત્રો, આપણે પહોંચી ગયા છીએ દરિયાની અંદર. તો આપણે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા જવાનું છે. તો ચાલો, હવે આપણે નિષ્કલંક મહાદેવના હોટલે પહોંચી ગયા છીએ, જે દરિયાની અંદર છે. તો અમે આ જોઈ રહ્યા છો, નિષ્કલંક મહાદેવ જે દરિયાની અંદર આવેલું છે. હું તમને દર્શન કરાવી રહ્યો છું. તમે જોઈ રહ્યા છો, આવી જગ્યા છે નિષ્કલંક મહાદેવની, જે દરિયાની અંદર આવેલી છે. આ 5 પાંડવોએ શિવલિંગની સ્થાપના કરેલી છે. જે ઐતિહાસિક શિવલિંગ છે, તમે અત્યારે જોઈ રહ્યા છો.
લોકવાયકા મુજબ કહેવામાં આવે છે કે અહીંયા પાંડવો કલંક મિટાવવા માટે આવેલા. જે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થયેલું તે કલંક પાંડવો ઉપર લાગેલો હતો. તે કલંક મિટાવવા માટે પાંડવો વનવાસ દરમિયાન અહીંયા આવેલા અને સ્વયં ભોળાનાથ શંભુ અહીંયા પ્રગટ થયેલા અને પાંડવોને કલંક મુક્ત કરેલા એવું કહેવામાં આવે છે. તો દર અમાસે અહીંયા ભાવિ ભક્તો પણ દર્શન કરવા માટે તેમનું કલંક દૂર કરવા માટે આવે છે. તમે પણ આવજો, તમારું કલંક પણ દૂર થશે. તમે જોઈ રહ્યા છો દરિયો પણ નિષ્કલંક મહાદેવના ઓટાની બાજુમાં આવી ગયો છે. તો તમે જોઈ રહ્યા છો, દર્શન કરી રહ્યા છો નિષ્કલંક મહાદેવના. ધજા પણ લહેરાઈ રહી છે. તમે જોઈ રહ્યા છો નિષ્કલંક મહાદેવના સુંદર મજાનું વાતાવરણ છે. નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં તમે જોઈ રહ્યા છો. ભાવિ ભક્તો પણ પવિત્ર થઈને અહીંયાથી જઈ રહ્યા છે, સ્નાન કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો હજી ભાવિ ભક્તો આવી રહ્યા છે, તમે દૂરથી જોઈ રહ્યા છો. તો હવે આપણે દર્શન કરી અને પાછા જઈ રહ્યા છીએ. તમે જોઈ રહ્યા છો ભક્તો પણ જઈ રહ્યા છે પાછા. પાણી પણ ઓટલાની બાજુમાં આવી ગયું છે એટલે આપણે હવે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. આ તમે સુંદર મજાનું વાતાવરણ જોઈ રહ્યા છો, જે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં તમને જોવા મળશે. તમે જોઈ રહ્યા છો ઠંડો પવન પણ આવી રહ્યો છે. તમે જોઈ રહ્યા છો સુંદર મજાનું સમુદ્રની અંદર વાતાવરણ તમે જોઈ રહ્યા છો. આ બાળક પણ ભગવાનના સ્વરૂપ લઈ અને આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. ને માણસો પણ તમે, શ્રદ્ધાળુ પણ તમે જોઈ રહ્યા છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ નિષ્કલંક રામજી મંદિર, જે અન્નક્ષેત્ર ફ્રીમાં
જે 1 રૂપિયો લીધા વગર પણ અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો. આપણે પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ. તમે જોઈ રહ્યા છો આવો વિશાળ અન્નક્ષેત્ર જે 1 પણ રૂપિયો લીધા વગર ચલાવી રહ્યા છે ઘણા વર્ષોથી. તમે જોઈ રહ્યા છો જે નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં છે. તમે જોઈ રહ્યા છો ભક્તો પણ પ્રસાદી લઈ રહ્યા છે નિષ્કલંક મહાદેવની, જે કોઈ પણ પૈસા વગર તમને પ્રસાદી આપે છે. તમે જોઈ રહ્યા છો અમારી પાછળ બધા ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે નિષ્કલંક રામજી મંદિર જ્યાં આપણે અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. તમે જગ્યા જોઈ રહ્યા છો જે નિષ્કલંક રામજી મંદિર તરીકે જોઈ રહ્યા છો. તમે અન્નક્ષેત્ર જે જગ્યાએ ચાલી રહ્યું છે તે તમે જોઈ રહ્યા છો. હવે મિત્રો આપણે નિષ્કલંક મહાદેવથી રજા લઈશું. તમે જોઈ રહ્યા છો આ મારા મિત્રો પણ કપડાં લઈ રહ્યા છે. તમે જોઈ રહ્યા છો મારા મિત્રો. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ત્યાં સુધી બધાને જય નિષ્કલંક મહાદેવ. તો તમે પધારજો નિષ્કલંક મહાદેવના દર્શન કરવા માટે.